જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે ફરી ગોંડલના રાજકારણને ગરમ કરી દીધું છે। કારણ એવું છે કે ગણેશ ગોંડલે એક વિડીયો બનાવી ગોંડલની જનતાને કહ્યું છે, તમારા પ્રશ્નો સાંભળવા માટે હું દર સોમવારે 11 થી 2 વાગ્યા સુધી મળીશ। આ ઘટના પછી કેમ રાજકારણ ગરમાયું છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગોંડલની। ગોંડલ સતત ચર્ચામાં રહે છે, ક્યારેક બંદૂકને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક રાજકારણને લઈને ચર્ચામાં રહે છે। આમ તો ગોંડલ એટલે મહારાજા ભગવતસિંહનું ગોંડલ, જ્યાં શિક્ષણનું પ્રમાણ સૌથી ઊંચું હતું અને ગોંડલ એટલે ગોંડલ કહેવાતું હતું। પણ હવે સ્થિતિઓ અલગ અલગ બદલાતી ગઈ। ગોંડલ એક સમય હતો કે ભગવતસિંહના નામે ઓળખાતું હતું, પછી અનેક રાજનેતાઓના નામે અને ગુંડાઓના નામે ઓળખાવા લાગ્યું અને અહીંયા સતત ગોંડલ લોહિયાળ બનતું રહ્યું। પરંતુ હવે ગોંડલમાં શાંતિ ચોક્કસ છે, પરંતુ આ શાંતિની પાછળ હવે એક નવું રાજકારણ શરૂ થયું છે। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એક વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે સામાન્ય નાગરિકોને જે કંઈ પ્રશ્ન હોય, વિકાસના કામો હોય, એ વિકાસના કામોને લઈને લોકો હવે નગરપાલિકાની ઓફિસે દર સોમવારે 11 થી 2 વાગ્યા સુધી મને મળી શકે છે। પહેલાં આ વિડીયો તમે જોઈ લો કે ગણેશ ગોંડલે શું કહ્યું। ગોંડલ શહેરના તમામ લોકોને કાંઈ પણ વિકાસલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ નાના મોટા મુશ્કેલીજનક કાંઈ પણ આવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે દર સોમવારે હું પોતે નગરપાલિકા ખાતે બેસવાનું છું। તો આ તકે તમામ શહેરના લોકોને હું જાણ કરું છું કે આવા કોઈ પણ બાબતના પ્રશ્ન હોય તો આવા પ્રશ્ન લઈ અને તમે અમારા સુધી નગરપાલિકા ખાતે પહોંચજો। 11 થી લઈ અને 2 વાગ્યા સુધી સતત મારી હાજરી દર સોમવારે નગરપાલિકા ખાતે હશે। એ જ રીતે અમારા પ્રમુખશ્રી હોય, કારોબારી શ્રી, તમામ અમારા આગેવાનોથી માંડીને અમારા 44 સભ્યોની ટીમ લોકોના પ્રશ્નના નિરાકરણ માટે, સોલ્યુશન માટે, કાયમી માટે તત્પર છે। આપણે સૌ સાથે મળી અને વધારામાં વધારે વિકાસના કાર્યો ગોંડલ શહેર વિસ્તારની અંદર થાય એવા પ્રયત્ન આપણે સૌ સાથે મળી અને કરવાના છે। તમે જોયું કે ગણેશ ગોંડલે કહ્યું કે હવે તે લોકોના પ્રશ્નોને સાંભળશે, કારણ કે ગોંડલ હવે વિકાસ ઈચ્છે છે। માણસ ગમે એટલી સંપત્તિ કમાવી લે, પરંતુ મનમાં સંતાપ હોય અને ચારે તરફ લોહી રેડાયેલું હોય તો શાંતિ ક્યાંથી મળે। પરંતુ હવે ગોંડલ શાંતિના માર્ગે આગળ વધવા જઈ રહ્યું હોય તેવો અંદેશો આવી રહ્યો છે। પણ હવે વાત કરવી છે ગણેશ ગોંડલના આ નિવેદન પછી રાજકારણ કેમ ગરમાયું છે। છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે ત્યાં પગદંડો જમાવ્યો છે અને તે ગોંડલને મિર્ઝાપુર કહે છે। જિગીશા પટેલનો આરોપ છે કે ગોંડલને જયરાજસિંહ જાડેજાએ મિર્ઝાપુર બનાવી દીધું છે અને જયરાજસિંહનો દાવો એવો છે કે આવો એક વખત ગોંડલ અને જુઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, તેમાં જિગીશા પટેલે ખૂબ મહેનત કરીને આમ આદમી પાર્ટીના 4 લોકો ચૂંટાયા, પરંતુ ગોંડલ નગરપાલિકા ઉપર તો ભગવો લહેરાયો છે। પણ હવે ભગવો લહેરાયા પછી સમીકરણો થોડા બદલાયા છે। ગણેશ ગોંડલનું આ નિવેદન બહુ સૂચક ગોંડલના લોકો માની રહ્યા છે, કારણ કે 2027ની ચૂંટણી સામે આવી રહી છે। એ તો લગભગ નક્કી છે કે ગોંડલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલે જિગીશા પટેલ જ હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તે નક્કી નથી અને એટલે જ લાગી એવું રહ્યું છે કે ગણેશ ગોંડલ 2027ની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે। તેમની ઈચ્છા ગોંડલમાંથી ધારાસભ્ય બનવાની હશે, પરંતુ જો સામે જિગીશા પટેલ ચૂંટણી લડે છે, પટેલ છે એટલે, તો ગણેશ ગોંડલનો નંબર લાગે કે નહીં તેવો પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। પરંતુ એક નવું નામ ગોંડલમાં ચર્ચાઈ રહ્યું છે અને નામ છે અનાર પટેલ। અનાર પટેલ એટલે આનંદીબેન પટેલના દીકરી છે, ખોડલધામના ટ્રસ્ટી છે અને હવે ખોડલધામમાં ટ્રસ્ટી હોવાને નાતે તેમની અવરજવર વધી છે। એટલે સૂત્રો એવું પણ કહે છે જો જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાંથી લડે તો ભારતીય જનતા પાર્ટી અનાર પટેલને ગોંડલમાંથી મેદાનમાં ઉતારે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નિયમ પ્રમાણે એક ઘરમાંથી એકને જ ટિકિટ, હા
આનંદીબેન હવે ચૂંટણી લડતા નથી, રાજ્યપાલ છે. શક્યતા તો છે કે અનાર પટેલ ગોંડલમાંથી ચૂંટણી લડે. આ કેટલું સાચું કેટલું ખોટું આ અનુમાન છે. આ અનુમાન ક્યારે સાચું પડશે કે ખોટું પડશે તે ચૂંટણી જાહેર થાય, યાદી બહાર પડે ત્યારે જ ખબર પડે. પણ અત્યારે તો ગણેશ ગોંડલે રાજકારણના માહોલને ગોંડલમાં ગરમ કરી દીધું છે. આ અંગે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અને એક ખાસ ફરિયાદ છે તમારા માટે, તમે અમારી સ્ટોરી જુઓ છો પરંતુ અમારો બેલ આઇકોન દબાવતા નથી. અમને સબસ્ક્રાઈબ કરો એટલી જ વિનંતી સાથે વિરમું છું. અત્યારે મને દર્શીલને રજા આપો. આવીશ ગુજરાતની વાત લઈ, ગુજરાતીમાં તમારા અવાજમાં તમારી વાત. નમસ્કાર.